ગુડ મોર્નિંગ દોસ્તો. મિત્રો, આજે આપણે એક વસ્તુ લાવ્યા છે, એનો વિડીયો બનાવવાનો. આપણે આજે ગ્રેનારોનું માઇક લાવ્યા. જો આવી રહ્યું. હવે એને ચાલુ કરીને આપણે એનો વિડીયો બનાવવાનો. તો થોડી વારમાં એનો વિડીયો શૂટ કરીએ આપણે. લગભગ 10 જેવા વાગ્યા છે સવારના. અને આપણે કઠાલ સામાન લેવા ગયેલા ને લઈને આવી ગયા. ના ઓનલાઈન મંગાવી દો એટલે આવું સવારમાં આવેલું આજે. તો આનો વિડીયો બનાવીએ. જો ગ્રેનારોનું માઇક. હવે આનું રિઝલ્ટ કેવું છે એ તમને વિડીયો બનાવી અને બતાવું. તો બન્યા રહેજો વ્લોગમાં. ના ગ્રેનારોનું માઇકનું ટેસ્ટિંગ આપણે કરીએ કેવું થાય છે એ જોજો. તો મિત્રો, માઇક આપણે લઈ લીધું છે હાથમાં. અને આ બોક્સને ઓપન કરીશું. અંદરથી શું નીકળે છે શું નહીં એ જોઈ લઈએ. અને એનો ટેસ્ટ કરી જોઈએ કઈ રીતના સિસ્ટમ છે, શું સ્પેરપાર્ટ છે અંદર આવેલા. અને આપણે આ માઇક મંગાવેલું ફ્લિપકાર્ટ પરથી 799 રૂપિયાનું. તો એનું રિઝલ્ટ કેવું છે હું તમને આ વિડીયોમાં બતાવું ચાલુ કરી. તો બન્યા રહેજો આપણા. જો મિત્રો, આ રીતનું બોક્સ નીકળે છે અંદરથી. કવર આપ્યું છે એ મૂકવા માટે. આ એક ચોપડી છે, એની ગાઈડલાઈન કઈ રીતે યુઝ કરવાનું એ. જો પછી આ એની પિન આપી છે સી ટાઈપની. અને એક આ બીજી પિન છે એ આઈફોનમાં કનેક્ટ થાય એના માટે. આ છે એનું માઇક, આ છે એનું કનેક્ટર. તો આપણે આ જે વિડીયો ઉતરે છે એ જ ફોનમાં આપણે આને કનેક્ટ કરી જોઈ લઈએ કે એના અવાજમાં કેટલું છે અને કેટલું દૂરથી એ કેચઅપ કરે છે. તો મિત્રો, માઇક કનેક્ટ થઈ ગયું છે. અને આનું રિઝલ્ટ કેવું છે આપણે જોઈ લઈએ. તો આપણે નીચે જઈએ. અત્યારે તો હું ધાબા પર છું. નીચે જઈને આપણે એનું કેટલા અંતર સુધીનું કનેક્શન આવે છે એ આપણે ચેક કરી લઈએ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ કેટલા સુધી આવે એનું જોઈએ. એની રેન્જ કેટલી છે તો જોઈ લઈએ કેટલા સુધી પકડાય છે. લગભગ આટલા સુધી તો આવતું જ હશે. તે છતાંય આપણે જોઈ લઈએ. જો આટલો દૂર તો હું આવ્યો જ છું. જોઈ લઈએ આટલા દૂર સુધી આવે છે એનું. તો ગ્રેનારોનું આમ એડ આવતી હતી તો સારું આવે છે એટલે આપણે મંગાવ્યું. અને હવે જોઈ લઈએ એટલા અંતર સુધી એનો અવાજ આવે છે કે નહીં આવતો હોય. વિડીયો ચેક કરું જોઈને પછી તમને કહી દઉં કે આવ્યું કે નહીં. એ તો તમને વિડીયો જોશો એટલે ખબર પડી જ જશે કે માઇક આટલું કોમ કે નહીં કરતું એમ. તો મિત્રો, વિડીયોમાં જોયું તમે, આનું રિઝલ્ટ તો એકદમ બેસ્ટ છે. અને અવાજ પણ એકદમ ક્લિયર આવે છે. જે બહારનો સાઈડનો અવાજ હોય છે એ અવાજ પણ આમાં દૂર થઈ જાય છે. તો ગ્રેનારોનું આ માઇક બેસ્ટમાં બેસ્ટ છે. અને 799 રૂપિયામાં તો સારું જ કહેવાય એમ. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. અને ગ્રેનારોની ઇન્ફોર્મેશન ગમે તો પણ લાઈક કરી દેજો. અને આપણો વ્લોગ ચાલુ જ રહેશે આગળ. હજુ તો આપણે દુકાને જવાનું છે, ત્યાં વિડીયો બનાવીશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં.
જો મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે આજે. જો સાંજના વાગ્યા છે લગભગ 7:35 અને આજે ચોમાસાનો પહેલો વરસાદ ચાલુ થયો. જો કજે થોડો વધારે પડ્યો, પહેલાં આવેલો પણ થોડા ચોટા પડેલા. તો આજે વરસાદ પડ્યો. હવે લગભગ એવું લાગે કે રાતે વધારે આવશે જ આજે. તો 6:30 થયા ને વરસાદ આવ્યો. લાલભાઈ શું કહેશો તમે ગરમી વિશે? ગરમી બહુ છે પણ વરસાદ તો જરૂર જ છે. ગરમી બહુ પડે એટલે વરસાદની જરૂર જ છે. અને ઓમાંય વરસાદ વગર કંટાળ્યા, કારણ કે 1 મહિનો તો લેટ થયો જ છે વરસાદ. તો અત્યારે આવ્યો તો થોડું સારું લાગ્યું. જો પબ્લિક આ વરસાદમાં પલળતું જાય, એમને મજા આવી. કે અચાનક એકદમ તાપ હતો ને વરસાદ ચાલુ થઈ ગયો. એવું નહોતું કે વાદળો આવીને પહેલાં ઘેરાવો કરેલો ને વરસાદ આવ્યો, અચાનક જ આવ્યો. પાછો એટલો સમય ટકાય આપણને ખબર નહીં, પણ 5 મિનિટથી તો ચાલુ જ છે વરસાદ. એટલે વધારે પડે તો સારું આમ તો. મિત્રો આજનો વ્લોગ આટલો જ. મળીએ કાલ નવા વ્લોગમાં. તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક એકાઉન્ટને ફોલો કરી લેજો. જય માતાજી.